સો હે ગાઈસ, ગુડ ઇવનિંગ. તો બધા જ ને જય દ્વારકાધીશ. ફાઇનલી આપણે બપોરના 12 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. જુઓ આપણી ગાય, કબૂતર, અને આઈ એમ સોરી ગાઈસ કે આપણો બ્લોગ બહુ લેટ આવે છે. તો આપને ટાઈમ મળે એ પ્રમાણે આપણે બ્લોગિંગ કરીશું. જુઓ તો બધા જ આપણા કબૂતર ચણ કરીને પેટીમાં જવા માંડ્યા. જુઓ અડધા વયા ગયા, અડધા છે બહાર. આપણી ઘોડી ગદબ ખાઈ છે. તો મળીએ આપણે બપોર પછી આગળ. આજ જોઈએ આપણે હું કરીશું. બાકી તો હમણાં તો કાંઈ આપણે રાઈડ પર લઈને જ જતા ઘોડી. કબૂતર પૂરી બુરીને તમને પછી આગળ મળીએ બપોર પછી આપણે. સો ગાઈસ, આગળના બ્લોગમાં જે આપણું કબૂતર ભાગી ગયું હતું ને આ છે. જો બચ્ચું, જો આ બચ્ચું રહ્યું ને એ જે ઉડી ગયું હતું ને, હાથમાં નહોતું આવતું. આપણે આગળના બ્લોગમાં જોયું હતું. બાકી તો બધા જ પેટીઓમાં અત્યારમાં ઈંડા ને બચ્ચા છે. એકાદું બચ્ચું તમને બતાવું, હાલો. છોર્યું બચ્ચું. આ જે બચ્ચું ને રેડ કલર બાકી તો આપણો હોર્સ જો સેલ માટે આપણે કબૂતર દેવા છે. જેને લેવા હોય કમેન્ટમાં કહી દેજો. બાકી તો સેલ માટે આપણે કબૂતર કરવાના જ છે. બાકી તો જે આપણે કબૂતર ફરેણીથી લઈ આવ્યા હતા ને એ પાછું આપણે કબૂતર લઈ ગયા. એમને પારું હતું એટલે એમનું જ હતું એટલે લઈ ગયા. આપણે તો ખાલી રાખવા લઈ આવ્યા હતા થોડાક દી. તો એ જે કબૂતર હતું ને લઈ ગયું, પાછું દઈ દીધું આપણે.